નવસારીમાં તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ જામ્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના નિવેદન બાદ વિધાનસભાના વિરોધ પક્ષના પ્રવક્તા અનંત પટેલે વળતો પ્રહાર કર્યો. તેમણે પ્રોજેક્ટ સ્થગિત થયો હોત તો શ્વેતપત્ર જાહેર કરવાની માંગ કરી છે. જો આમ નહીં થાય તો 14 ઓગસ્ટ સુધી ધરમપુરથી વિશાળ રેલી કાઢી આંદોલનની ચીમકી પણ તેઓએ ઉચ્ચારી છે. સાંસદ સી.આર. પાટીલે નિવેદન આપ્યું કે આવું કોઈ પણ ડીપીઆર રજૂ થયો નથી અથવા ડીપીઆર બન્યો નથી. તો મારે એટલું જ પૂછવું છે, ડીપીઆર ન બન્યું હોય કે આ યોજના ન થવાની હોય તો હવે આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાના નથી. તમારે જો આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો આ યોજના હવે પછી કરવામાં આવશે નહીં એવું લેખિતમાં આપો, નહીં તો લોકસભામાં વ્હાઇટ પેપર શ્વેતપત્ર રજૂ કરો કે આ યોજના કદી પણ બને નહીં અને આ યોજના કોઈ પણ દિવસ આ વિસ્તારમાં ડેમ બનશે નહીં એવું વ્હાઇટ પેપર તમે રજૂ કરો. આદિવાસી સમાજ જાગી ગયો છે. ગૂગલ પર તમે સર્ચ કરો તો એનો ડીપીઆર બતાવશે, આ યોજના વિશેની માહિતી બતાવશે. એટલે આદિવાસી સમાજ ભોળા છે એને ભોળવવાની કોશિશ નહીં કરો, આદિવાસી સમાજને મૂર્ખ બનાવવાની કોશિશ નહીં કરો. અમારું આયોજન 14 તારીખની આર પારની લડાઈનું આયોજન છે.